2 કલાકનો વિડીયો 5 મિનિટમાં બતાવવાની ટ્રાય કરું છું. હેલો ગાઈસ, હું છું પ્રકાશ સાહિલ ને તમારું સ્વાગત છે મારા નવા મિની લેખમાં. આવી છે જન્મદિવસની. હવે જન્મદિવસની તૈયારીઓમાં એટલા બધા જે અમારાથી ડેકોરેશનમાં એટલી મોટી ભૂલ થઈ ગઈ કે તમે કહેશો કે આ વસ્તુ શક્ય નથી એમ. તો જોવો આગળ વિડીયોમાં. મેં તો અમારી તૈયારીમાં લાગ્યા હતા. હવે આ ફુગા ને બધું ફુલાવી લીધા. કારણ કે અમારી ઢીંગલીને જન્મદિવસ ઉજવવાની એટલી બધી આમ ખુશી હતી કે તેમની કોઈ વાત જ ના પૂછો. હજી જન્મદિવસ આવવાનો હતો એના 10 દિવસ પહેલા પૂર્વ તૈયારી આખો બધું ડિટેલ બાય ડિટેલ બધું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું હતું કે આ રીતે ડેકોરેશન કરવાનું છે, આ રીતે ફુગા ફુલાવાના છે, આ રીતે મારે તૈયાર થવાનું છે, આ મારે ડ્રેસ લેવાનો છે, આ બૂટ, ચંપલ, સેન્ડલ. એ તો તમે વિડીયો આગળ આપેલો વ્લોગમાં જોયું જ હશે કે એમના સેન્ડલ ને એ બધું અનબોક્સિંગ કરતી હોય છે. હવે આ મા દીકરાઓ બધા લાગી ગયા ફુગા ફુલાવવાની તૈયારીમાં. તો ફુગા ફુલાવવામાં કારણ કે આટલો વિડીયો બધો એટલો મોટો થઈ ગયો હતો એટલે તમને થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરીને દેખાડીએ છીએ. હવે આમાં મથામણ એ છે કે આપણે આવા કોઈ ફુગા કોઈ દિવસ ફુલાવેલા નહીં, એટલે આપણને થોડોક ફાવે ઓછો. તો આ મા દીકરાઓ થોડાક હેરાન તો થયા, પણ હવે આમાંથી ક્યાંથી ઓલી સ્ટ્રો નાખી અને ફૂકો મારવાની કઈ આઈડિયો આવતો નહોતો. એટલે આ મને બોલાવી લીધો. પપ્પા આવો તો કે આ કઈ મગજમાં બેસતું નથી. પપ્પા આવીને શું કરશે? પપ્પાને પણ એમાં કઈ ટપ્પો પડતો નહોતો. તેમ છતાં એમને ટ્રાય કરી. મેં કીધું તમે ટ્રાય કરો, જો ન થાય તો પછી તમે મને કહેજો, બરાબર ને. ત્યાં સુધી એ લોકો નાના નાના ફુગા ફુલાવા માંડ્યા. ને ફુગા ફુલાવામાં તો હજી તો આમાં તો ફરમાઈશો અમારી ઢીંગલીની બહુ મોટી હતી કે આખા રૂમમાં ફુગા ફુગા, રાઉન્ડ શેપમાં ફુગા, બેકગ્રાઉન્ડમાં ડેકોરેશન. પણ એટલું બધું એમના પપ્પાનું બજેટ ન હોવાથી આપણે સસ્તી ખુશી પસંદ કરી. એટલે હવે આપણે આવી ગયા છીએ માર્કેટમાં. મહેનત તો કરી ઘણી, પણ આપણે મેળ ના આવ્યો એટલે આપણે સીધો યુટ્યુબ વાલે બાબાને કીધું કે આ ફુગામાં હવા કેમ ભરી, તમે મને બતાવો. એટલે આપણે જોઈ લીધો યુટ્યુબમાં વિડીયો. અને યુટ્યુબમાં વિડીયો જોવાથી આપણને એટલો ખ્યાલ આવી કે જે આપણે નિશાનો લગાવતા હતા એ જ નિશાના ઉપર થોડુંક જોર લગાવવાનું છે. મહેનત તો બરોબર કરતા હતા, પણ આમાં શું છે, થોડીક બીક લાગતી હતી. કોઈ દિવસ આવા ફુગા આપણે ફુલાવેલા ન હોય અને અત્યારે જો ફુગો કોઈ લીકેજ થઈ ગયો કે તૂટી ગયો તો અત્યારે ઇમરજન્સીમાં આપણે લેવા ક્યાં જઈશું માર્કેટમાં. એટલે થોડોક ધ્યાનથી એમને ધીમે ધીમે ફોસલાવીને આપણે કામ કરતા હતા. કારણ કે નાના ફુગા તો ઘણા બધા મળી જશે બાજુમાં નજીકથી, પણ આ જે મોટા ફુગા હતા મછલી વાળા એ ફુગા મળવા મુશ્કેલ હતા. અને પંખો બંધ કરીને બેઠા હતા કારણ કે ફુગા ઉડી જાય એટલે ગરમી એટલી થતી હતી કે કોઈ હાલત જ ખરાબ હતી. એમ થાય કે હમણાં હાર્ટ એટેક આવી જશે. પણ માતાજીની દયાથી કોઈ એવો કોઈ બનાવ બન્યો નથી. અને ફુગા ફુલાવવામાં અને કઈ રીતે ડેકોરેશન કરવું એમાં અમારી ઢીંગલી અમને સલાહ દેતી હતી કે હવે આમ કરો, હવે આ રીતે કરવાનું છે. મારી ફ્રેન્ડ અહીંયા આવીને અહીંયા ઊભી રહેશે એટલે અહીંયા ફુગો જોઈશે, બરોબર. આવી નટખટ વાતો કરતી એ પણ એના જન્મદિવસની તૈયારીમાં લાગી ગઈ. એટલે તોય મારે ન કહેવાની ઈચ્છા છતાં પણ મારે એને કહેવું પડ્યું કે અત્યારે રાખી દે, નહીં તો જન્મદિવસ આપણે પાર્ટી કરશું એ પહેલા જ ફુગો ફૂટી જશે. એટલે એમને ધ્યાનથી તેમ છતાં એ કોઈ સાંભળવા તૈયાર નથી, કારણ કે ખુશી જેટલી હતી. હેપી વાલા બર્થડે, હેપી વાલા બર્થડે, બર્થડે 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 ગર્લ. અને આજે પણ કાંઈ પણ એમને વધવાની કોશિશ કરો એટલે એમ કહેવાનું થાય છે એમનું કે આજે મારો બર્થડે છે તો બર્થડે ગર્લને કોઈ વઢશે નહીં. તો આજે અમારે એને પ્રેમથી સમજાવીને આટલી બધી તૈયારી તો કરી લીધી, બરોબર. તેમ છતાં એ કોઈ સમજવા તૈયાર નથી. હવે આ વિડીયોમાં એક અમારાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ છે ડેકોરેશનમાં કે તમે પણ જોઈને કહેશો કે ના હોય, આ ભૂલ તો શક્ય નથી. કારણ કે આવી ભૂલ તો જો ધોરણ 1માં ભણતો વિદ્યાર્થી પણ આવી ભૂલ ન કરે. તેમ છતાં પણ તમે જોઈ લ્યો. અને વિડીયોમાં જો તમને કાંઈ પણ ભૂલ દેખાય તો વિડીયોમાં કમેન્ટ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા બ્લોગમાં. બર્થડે ગર્લની બ્યુટી પાર્લરમાં જવાનું છે એટલે આપણે એમને લઈને જશું બ્યુટી પાર્લર. તો નવો વ્લોગ આવશે આપણો બ્યુટી પાર્લરનો, તો એ વ્લોગ જોવાનું ચૂકતા નહીં. હવે આ બધાએ સ્પેલિંગ બધા લગાવવાની તૈયારી તો કરી નાખી, પણ હવે કેમ લગાવો, કઈ રીતે લગાવો એ કઈ મગજમાં બેસતું નહોતું. તેમ છતાં મા દીકરાઓએ કીધું કે હાલો આમ ને આમ કરી નાખો. અને પપ્પાને આટલી બધી ગરમી થતી હોય ને દીકરીથી જવાય નહીં, એટલે દીકરી આવી ગઈ ફુગા ભરવાના પંપથી હવા દેવા કે પપ્પા ગરમી થોડીક ઓછી થાય. કારણ કે પંખો ચાલુ કરવાનું
શક્ય નથી, કારણ કે આ ફુગા બધા હું ઉપાડો લઈ હમણાં પંખો ચાલુ કરવા ભેગો જ. એટલે ફુગાઓને સાઈડમાં મૂકી ને આપણે એમ કીધું કે હવે હું કરું છું રિલેક્સ, તમે જે કરવો એ કરો એમ. આપણે બેસી ગયા તો ઢીંગલી મને કહે છે કે પપ્પા એમને કરવા દેવ, આપણે હાલીને તૈયાર થવા, પાર્લરમાં જવાનું છે, લેટ થશે. અને મારી ફ્રેન્ડો બધી મારી રાહ જોશે બર્થડેમાં, કે હજી જાલનો બર્થડેની પાર્ટી ક્યારે ચાલુ થશે એમ. તો આ બધી વાતો કરતા કરતા ઘરવાળીને એને દઈ દીધું ડાયરેક્શન કે કઈ કઈ જગ્યાએ સ્કેમ લગાવું. આ બધા લેપરાઈ કરતા હતા એટલે મારાથી જોવાનું નહીં, એટલે મારે એમને કેવું પડ્યું કે હવે થોડોક જલ્દી કરો, મહેરબાની તમારી, મને ગરમી થાય છે. હવે ગરમી બધી એટલી હતી કે એમની કોઈ વાત જ ન. જો તમારા લોકોનો સાથ સહકાર રહ્યો તો આપણે ટૂંક જ સમયમાં હોલમાં પણ એસી નાખી દેશું. તો આવા વ્લોગ બનાવવા માટે અને શોર્ટ્સ વિડીયો શૂટ માટે આપણને પંખો બંધ રાખવો પડે છે, તો આમાં ગરમીનો અનુભવ ન થાય. હવે ગરમી તો થોડુંક ટાઈમ જ છે, પણ તમારો સાથ સહકાર આપણે પૂરેપૂરો જોઈએ છે. એવું નહીં કે ગરમી પૂરી એટલે સાથ સહકાર પૂરો, કારણ કે તમારા સાથ સહકાર વગર કોઈ વસ્તુ શક્ય છે નહીં. પ્રકાશભાઈ તમારો ગમે ઈ કરે, તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરો ત્યાં સુધી પ્રકાશભાઈનો રૂપિયો પાંચીયો ના આવે. એટલે વધુ કાંઈ ન કહેતા તમને એટલું જ કહું છું કે બ્લોગ ગમ્યો હોય કે ન ગમ્યો હોય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે અમારી ક્યાં ભૂલ છે, શું ભૂલ છે, અને નેક્સ્ટ બ્લોગ કયા ટોપિક પર બનાવવો, કઈ રીતે બનાવવો. આમાં કારણ કે અમારું અત્યારે કામકાજ નવું નવું છે, એટલે ઘણી બધી ભૂલો તો થતી જશે. એ તમે જોઈને ખ્યાલ આવી જશે કે પ્રકાશભાઈ કાંઈ જાજો ટપો પડતો નથી તમને, બાકી દીધા રાખો છો. હવે બરોબર છે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે એમ થયું કે આજે નહીં તો કાલે આપણે રેગ્યુલર કામ ચાલુ રાખશું તો 100% શીખી જશું. કોઈ શીખીને ક્યાં કોઈ આવ્યા છે, બરોબર છે. આપણે પણ આગળ વધી અને સેવા ભાવીના કામ કરવા છે, ગરીબોની સેવા કરવી છે, અને ઘણા બધા એવા કામ કરવા છે જે આપણે ક્યારેક ફુરસતમાં ટાઈમ મળશે ત્યારે એક એના માટે બ્લોગ બનાવશું અને તમને જણાવશું. એમનાથી પહેલા તમારે જાણવા પહેલા આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સાથ સહકાર વગર ફરી વખત કહું છું કે તમારા સાથ સહકાર વગર કાંઈ શક્ય નથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.